લખપતિ દીદી યોજના સરકારની એક પહેલ છે, જેનો ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં સ્વસહાય જૂથોમાં મહિલાઓને ટકાઉ આજીવિકા દ્વારા વાર્ષિક 1 લાખ કે તેથી વધુ આવક મેળવવા માટે સશક્ત બનાવવાનો છે। આ યોજના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપે છે, તેમજ મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે ક્રેડિટ સપોર્ટ અને તાલીમ પૂરી પાડે છે। રાજ્ય સરકારના આવા સહકારના કારણે રાજ્યભરની અનેક મહિલાઓ પોતાના હુનરના બળે આગળ આવીને લખપતિ દીદી બની છે। આવી જ સફળ કહાની કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના રામપર વેકરા ગામના વડકર પરિવારની મહિલાઓની છે, જેઓ રાજ્ય સરકારના સહયોગ થકી આજે આત્મનિર્ભર બનવા સાથે પોતાના હુનરના બળે લખપતિ દીદી બની છે। પરંપરાગત હાથ વણાટનું હુનર ધરાવતી રામપર વેકરાની વડકર સમાજની મહિલાઓ અગાઉ ખેતી કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતી હતી, પરંતુ રાજ્ય સરકારની લખપતિ દીદી યોજના અંતર્ગત સખી મંડળના માધ્યમથી બહેનોને ગુજરાત સરકારે આર્થિક સહાય સાથે વેચાણ માટે પ્લેટફોર્મ આપતા આ બહેનો ગામમાં વિશાળ રૂપ બની છે। આજે અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બનવા સાથે તેમના પરિવાર માટે પણ આધાર સ્તંભ બની છે। આંબેડકર સખી મંડળમાં સંગઠિત બનીને 8 થી 10 મહિલાઓ હાથ વણાટની ચીજવસ્તુઓ બનાવી આજે રાજ્યભરમાં સફળ વેપાર કરી વર્ષે 1 લાખ કે તેથી વધુની આવક રડી રહી છે। સખી મંડળના જમનાબેન મેરિયાએ જણાવ્યું હતું કે અમારા સમુદાયની બહેનોને હાથ વણાટનું કામ વારસાગત આવડતું હોય છે, પરંતુ આર્થિક સંકળામણના કારણે અમે અમારી કળાને વ્યવસાય બનાવીને આવક મેળવી શકતા ન હતા, પરંતુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે મહિલા સશક્તિકરણના નિર્ધાર સાથે મહિલાઓના ઉત્થાન માટે અનેક વિવિધ યોજનાઓ અમલી કરી છે, જેમાં લખપતિ દીદી યોજના મહિલાઓ લાખોની કમાણી કરી શકે તે હેતુ માટે શરૂ કરાયેલ એક પહેલ છે। અમારા મંડળની મહિલાઓ પહેલા ખેતી કામ કરીને ગુજરાન ચલાવતી હતી, તેઓ હવે સખી મંડળના માધ્યમથી એક સાથે મળીને પોતાની આવડત સાથે ઘર બેઠા હાથ વણાટનું કામ કરે છે। મહિલાઓ શાલ, ડ્રેસ, દુપટ્ટા વગેરે બનાવે અને તેમાં આભલા ભરવાનું, ફૂમતા ટાંકવાનું કામ કરીને દર વર્ષે 1 લાખથી વધુની કમાણી કરી રહી છે। અમારી સખી મંડળને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવતા અમારી કલાના માધ્યમ દ્વારા રોજગાર મેળવી રહ્યા છે। હાલમાં અમે કચ્છના રણોત્સવમાં તેમજ જયપુર, પટના જેવા મોટા શહેરોમાં માલનું વેચાણ કરીએ છીએ। ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા જુદા જુદા શહેરોમાં યોજાતા એક્ઝિબિશનમાં ભાગ લઈને ગ્રાહકોને સીધો માલ વેચીએ છીએ। ગ્રામીણ મહિલાઓને રોજગાર આપવા માટે સખી મંડળની બહેનો વતી જમનાબેને દેશના વડાપ્રધાન અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। હું માંડવી તાલુકાના રામપર વેકરા ગામથી છું। અમે પહેલા ખેતીવાડીનું કામ કરતા હતા ને અમે હમણાં ગ્રુપ બનાવ્યું છે, જે સરકારશ્રીની અમને સહાય મળી છે, એનાથી અમે ગ્રુપ ચલાવીએ છીએ। અમને લોન પણ મળેલી છે। અમે એમાં બધું કામ કરીએ છીએ, બધી બહેનો મળીને વણાટ કામનું કામ કરીએ છીએ। ફમકા, આભલા, ટચકા બધું વણાટ કામ એ કામ કરીએ છીએ। તો અમને વર્ષની 1 લાખ જેવી અમારી આવક પણ છે અને રોજગાર મળી રહે છે। અમે સખી મંડળનું નામ છે આંબેડકર સખી મંડળ ને અમે મહિને બચત પણ કરીએ છીએ। એમાં 200 રૂપિયા અમે એમાં બચત કરીએ છીએ અને એ થકી અમે બધું ગ્રુપ ચાલે છે અને એમને વણતા બધું કરતા આવડે છે એમ, પણ તે છતાં અમારી પાસે પહેલાં જે રોકાણ કરવી પડે આપણે તાણ હતી, તો અમે સરકારશ્રીની અમને લોન મળેલી છે, એનામાંથી અમે બધું ચલાવીએ છીએ એમ। તો આ માટે હું મારી બહેનો વતી અને ગુજરાત સરકાર અને મોદીજીનું ખૂબ ખૂબ આભાર માનું છું। બાળકો ઉત્સાહથી સ્કૂલે જાય એ માટે રાજ્ય સરકાર વિવિધ માળખાકીય સુવિધાઓ ઊભી કરી રહી છે। કચ્છના ભુજ તાલુકાની સુખપરકુમાર પ્રાથમિક શાળા નંબર 2 અને તેના જેવી રાજ્યની અનેક સરકારી શાળાઓમાં પણ પઢાઈ ભી પોષણ ભીના ધ્યેયને અપનાવીને આધુનિક ક્લાસરૂમ, પાણી, પોષણયુક્ત આહાર, વીજળી, શૌચાલય, સ્વચ્છતા, ટ્રાન્સપોર્ટેશન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને રાજ્ય સરકારે આ સાર્થક કરી બતાવ્યું છે। બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે સતત ચિંતા કરતા વાલીઓની સમસ્યાને દૂર કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે બાળકોના સર્વાંગી કલ્યાણ માટે વિવિધ યોજનાઓ અમલી કરી છે। એવી જ એક મહત્વની યોજના છે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના, જે બાળકોના શિક્ષણ સાથે પોષણને પણ સુનિશ્ચિત કરે છે। કચ્છના ભુજ તાલુકાની સુખપરકુમાર પ્રાથમિક શાળા નંબર 2 માં વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાનો લાભ મળી રહ્યો છે। 12 વર્ષથી શાળાનું સુકાન સંભાળી રહેલા શાળાના આચાર્ય ઘનશ્યામસિંહ જાડેજાએ આ યોજના કેવી રીતે બાળકો માટે લાભદાયી નીવડી છે તે અંગે જણાવ્યું હતું। રાજ્ય સરકારે બાળકોના શિક્ષણ સાથે પોષણ પર ભાર મૂક્યો છે, ત્યારે સરકારી શાળામાં મધ્યાહન ભોજન ઉપરાંત મુખ્યમંત્રી અલ્પાહાર યોજના અંતર્ગત તાજો અને પૌષ્ટિક નાસ્તો આપવામાં આવી રહ્યો છે, જેમાં બાળકોને સુખડી, ચણા, ચીકી, મિક્સ કઠોળ, મિલેટ્સ તથા
ઋતુ અનુસાર ફળોનો અલ્પાહાર આપવામાં આવે છે, જેના પરિણામે સરકારી શાળાઓ પ્રત્યે બાળકોનો લગાવ વધ્યો છે. મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના શરૂ થઈ તે બાદ વિદ્યાર્થીઓના પોષણના સ્તરમાં સુધારો જોવા મળી રહ્યો છે. પરિણામે શાળાની હાજરીમાં નોંધપાત્ર વધારો થયો છે તેવું આચાર્યએ ઉમેર્યું હતું. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં માતા પિતા રોજિંદા કામ માટે જતા હોય છે, તેથી સમયસર બાળકોની પૂરતી સંભાળ ન લઈ શકતા વાલીઓને સતત બાળકોના પોષણની ચિંતા રહેતી હોય છે. ત્યારે રાજ્ય સરકારે વાલી તરીકેની ભૂમિકા ભજવીને મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અમલી કરી છે, જે બદલ વાલી શ્રી વૈશાલીબેન કલ્પેશભાઈ રાજગોરે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. આ યોજના થકી સરકારે પરિવારની ચિંતા હળવી કરી છે તેવું જણાવીને વૈશાલીબેન રાજગોરે બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે કટિબદ્ધ બનેલા મુખ્યમંત્રી શ્રી અને રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. બાળકોના હિત માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતા અવિરત પ્રયાસોને શાળાના વિદ્યાર્થીઓ પણ હોશભેર આવકારી રહ્યા છે. મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અંતર્ગત ઘર જેટલો જ શુદ્ધ અને પૌષ્ટિક નાસ્તો મળતા જ રાજીપો વ્યક્ત કરીને વિદ્યાર્થીઓએ શાળા અને સરકારનો આભાર માન્યો હતો. મારી શાળામાં અને મારા જેવી અનેક શાળાઓમાં મુખ્યમંત્રી અલ્પાહાર યોજના ચાલુ છે. અમારે અહીં સુખપર અને સુખપરથી 30 કિલોમીટરના એરિયામાં અક્ષય પાત્ર સંસ્થા દ્વારા આ મુખ્યમંત્રી અલ્પાહાર યોજના અને PM પોષણ યોજનાનું ભોજન દરરોજ સમયસર ગરમ કરી પીરસવામાં આવે છે. મુખ્યમંત્રી અલ્પાહાર યોજનામાં નિયત કરેલા દિવસે અલગ અલગ મેન્યુ પ્રમાણે ક્યારેક મસાલા ચણા, મસાલા સિંગ, સુખડી, ચકડી અને ક્યારેક ફ્રૂટ તથા હાલ શિયાળો છે એટલે ચીક્કી પણ બાળકોને પીરસવામાં આવે છે. આ મુખ્યમંત્રી અલ્પાહાર યોજના અને PM પોષણ યોજનાને લીધે બાળકોની તંદુરસ્તીમાં બહુ જ વધારો થયો છે અને સ્વાભાવિક છે કે સારું ખોરાક, પૌષ્ટિક ખોરાક મળે તો આરોગ્યમાં વધારો થાય એ સ્વાભાવિક છે અને અમારા બાળકોને પણ એનો લાભ મળેલ છે. આ ઉપરાંત શારીરિક તંદુરસ્તીની સાથે સાથે માનસિક તંદુરસ્તીમાં પણ વધારો થયો છે અને આ બધાની સાથે સાથે મારી નિશાળમાં બાળકોની હાજરીમાં પણ આ યોજનાને લીધે બહુ જ વધારો થયો છે અને આપણે સમજી શકીએ છીએ કે હાજરીમાં વધારો થાય એટલે શૈક્ષણિક સ્તર પણ ઊંચું આવે છે. એટલે કે આ યોજના બહુ જ ફાયદાકારક અને બાળ હિતની યોજના છે. આ યોજનાથી બાળકોને તો ફાયદો થાય જ છે, સાથે સાથે સમાજને પણ એટલો જ ફાયદો થાય છે. માટે હું મારા દરેક વિદ્યાર્થીઓ અને એમના વાલીઓને તથા ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓને વિનંતી કરું છું કે આ યોજનાનો લાભ દરરોજ નિયમિત રીતે લે. આપણા સૌના હિતમાં છે અને આપણા બાળકોને આ યોજનાના લાભ લે એ તો સમજાવીએ, પણ સાથે સાથે શાળાએ પણ આપણે મોકલીએ એવી એક આચાર્ય તરીકે હું આપ સૌ સમક્ષ વિનંતી કરું છું. મારા બાળકનું નામ મંત્ર કલ્પેશ રાજગો છે. તે સુખપર કુમાર પ્રાથમિક શાળા નંબર 2 માં અભ્યાસ કરે છે. મારું બાળક અલ્પાહાર યોજના અંતર્ગત વિવિધ પૌષ્ટિક નાસ્તો જેમ કે મસાલા ચણા, મસાલા સિંગ, સુખડી અને દરરોજ એક ફળ, દર અઠવાડિયે એક ફળ લે છે. જેથી મારું બાળક તો હંમેશા એમ જ કહેતું હોય છે કે મમ્મી તું ઘરે આપે છે નાસ્તો એના કરતાં અમારા શાળામાં જે નાસ્તો મળે છે એ ખૂબ જ સરસ અને પૌષ્ટિક હોય છે. તેથી હું દરેક વાલીઓને અનુરોધ કરું છું કે તમે પણ તમારા બાળકોને અહીં નાસ્તો લેવા માટે, અલ્પાહાર લેવા માટે સમજાવો. અલ્પાહાર યોજના અંતર્ગત સરકાર જે વિવિધ પૌષ્ટિક નાસ્તો આપી રહી છે તે બદલ રાજ્ય સરકાર તેમજ મુખ્યમંત્રીશ્રીનો હું આભાર વ્યક્ત કરું છું. હું શ્રી સુખપર કુમાર શાળા નંબર 2 માં અભ્યાસ કરું છું. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. અમારી શાળામાં મધ્યાહન ભોજન સાથે રોજ પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે, જેમાં દાળિયા, સિંગ, કેળા, ચીક્કી વગેરે આપવામાં આવે છે, જે ખૂબ જ પૌષ્ટિક અને શુદ્ધ હોય છે. તે નાસ્તો હું રોજ લઉં છું અને મારો તેનાથી શારીરિક વિકાસ થાય છે અને મારું ભણવામાં પણ સારું ધ્યાન રહે છે. તે નાસ્તો ખૂબ જ શુદ્ધ અને સ્વાદિષ્ટ હોય છે. તો હું બધા વિદ્યાર્થી મિત્રોને એમ જ કહેવા માંગુ છું કે તમે પણ આ નાસ્તો લ્યો અને સરકાર અને શાળા બદલ હું આભાર માનું છું કે તેઓ અમને આ નાસ્તો પ્રોવાઈડ કરે છે.
ગુજરાત સરકારે અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાનો સમાવેશ કર્યા બાદ હવે શિક્ષકોને ગીતા ભણાવવાની અનોખી પહેલ કચ્છથી શરૂ કરવા શિક્ષણ મંત્રી સમક્ષ પ્રસ્તાવના મૂકવામાં આવી છે. કચ્છથી જામનગર પધારેલા આર્ષ અધ્યયન કેન્દ્ર માધાપર ભુજના સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજીએ નવતર પ્રસ્તાવ શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાની વિમર્શ મુલાકાત દરમિયાન આશીર્વાદ સાથે રજૂ કર્યો હતો, જેનો સકારાત્મક પ્રતિસાદ આપી રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ મહત્વપૂર્ણ આયોજન અંગે ચર્ચા કરી હતી. સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજી પ્રતિભા સંવર્ધન સર્ટિફિકેટ કોર્સ ચલાવે છે. તેમણે કહ્યું હતું કે જ્યારે સરકારે ભગવદ્ ગીતાને અભ્યાસક્રમમાં લાવ્યા છે ત્યારે શિક્ષકોને આ વિષય કોણ ભણાવશે? આ પ્રશ્નના ઉકેલ રૂપે તેમણે કચ્છના 10 તાલુકાના શિક્ષકોને ભગવદ્ ગીતા ભણાવવાની જવાબદારી સ્વીકારી સરકારને પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સ્વામીજીએ સીઆરસી બીઆરસીના ક્લસ્ટર ધોરણ મુજબ એક સાથે 150-200 શિક્ષકોના જૂથમાં સેમિનારનું આયોજન કરવાની યોજના પ્રસ્તાવિત રજૂ કરી છે. સ્વામીજીએ સીઆરસી બીઆરસીના ક્લસ્ટર ધોરણ મુજબ એક સાથે 150-200 શિક્ષકોના જૂથમાં સેમિનારનું આયોજન કરવાની યોજના પ્રસ્તાવિત કરી રજૂ કરી છે. શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ આ પ્રસ્તાવને સકારાત્મક પ્રતિસાદ આપતા જણાવ્યું હતું કે જો કચ્છના શિક્ષકોને ભગવદ્ ગીતા ભણાવી શકીએ તો રાજ્યભરમાં આ શક્ય છે. ગુજરાત સરકાર હાલ આ મુદ્દે વિચારાધીન છે અને કચ્છ મોડલને અનુસરી રાજ્યમાં અમલ અંગે શિક્ષણ મંત્રી વિચાર હોવાનો ઉલ્લેખ કર્યો હતો. રાજ્ય સ્તરે આયોજન થશે તો સમગ્ર ગુજરાતના શિક્ષકો ભગવદ્ ગીતાના મૂલ્યો અને શિક્ષણ વિદ્યાર્થીઓ સુધી યોગ્ય રીતે પહોંચાડી શકશે. ગુજરાતના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા, હું જ્યારે હમણાં જામનગર ગયો કોઈ કારણવશાત, તો એમને સમાચાર મળ્યા કે સ્વામીજી કચ્છથી આવ્યા છે અને કંઈક મળવા માંગે છે. તો અમે તો સમય માંગ્યો હતો કે અમે તમને મળવા માંગે છે, થોડીક અમારે વાતો કરવી છે અને થોડીક અમુક પ્રસ્તાવનો પણ રાખવી છે, તો ક્યારે ને ક્યાં મળીએ? તો એમનો જવાબ આવ્યો કે સ્વામીજી તમે તો સંત અને સંન્યાસી છો, તો તમે અમારી પાસે આવો સારું ન લાગે, હું તમારા ઉતારે આવું છું. અને ગુજરાતના શિક્ષણ મંત્રી એ પોતાના બધા જ બિઝી શેડ્યુલને સાઈડમાં કરી અને મને મળવા માટે ત્યાં જામનગરમાં હું જ્યાં ઉતર્યો હતો ત્યાં આવ્યા અને લગભગ 1 કલાક જેવો સમય એને ફાળવ્યો અને શાંતિથી બધી જ વાતો મારી સાંભળી અને સમજી. તો આવી બધી સુંદર ઘટનાઓ ઘટી અને એમાં જે બધી ચર્ચાઓ થઈ, અમે આટલા વર્ષથી કચ્છમાં જે કામ કરીએ છીએ 13 વર્ષથી બાળકોની યુવાનો સાથે પ્રતિભા સંવર્ધન સર્ટિફિકેટ કોર્સ જે ચલાવીએ છીએ, એની બધી વાતો સાંભળીને બહુ ખુશ થયા અને એમને નોંધ કરી કે કચ્છની અંદર કોઈક નિષ્કામ ભાવથી કોઈક સેવા કરતો સાધુ એ શિક્ષણ જગત માટે આટલું સુંદર મજાનું કામ કરે છે. અને ત્યાર પછી એક મુદ્દો એવો આવ્યો કે ભગવદ્ ગીતા ગુજરાત સરકારે અત્યારે ભણાવવામાં કોર્સમાં લીધી છે અને મેં એને વાત કરી કે હું 13 વર્ષથી હું કહેતો આવું છું કે જો ભારતના ભવિષ્યને મજબૂત બનાવવું હશે, કારણ કે એપીજે અબ્દુલ કલામે આ વાત કરી હતી કે ભારતને સમૃદ્ધ કરવું હશે તો બેરોજગારીનો મુદ્દો છે અને એક મુદ્દો એવો છે કે આપણા જે બાળકોની અંદર છે જે વેલ્યુ સ્ટ્રક્ચર છે એને સ્ટ્રોંગ બનાવવું પડશે અને એ જ મુદ્દાથી હું 13 વર્ષથી કામ કરું છું. તો એ બધી વાત મેં વાત કરી કે ભાઈ આટલા વર્ષથી અમે કામ કરીએ છીએ અને ઈચ્છતા હતા કે ભગવદ્ ગીતા કોર્સમાં આવે અને ભગવાનની કૃપા થઈને આજે ભગવદ્ ગીતા ગુજરાત સરકારે કોર્સમાં લાવે છે. 6 થી 10 ધોરણ સુધી, 12 ધોરણ સુધી અને કોલેજમાં પણ આવી રહ્યું છે. તો એનો અમારો જેને કહેવાય ને કે સાધુવાદ મેં વ્યક્ત કર્યો, ગુજરાત સરકારને અભિનંદન પણ આપ્યા આવા સુંદર મજાના કાર્ય સંદર્ભમાં. પછી મુદ્દો એ આવ્યો કે મેં વાત રાખી હતી એવી રીતે કે ભાઈ આ ભગવદ્ ગીતા છે એ બાળકોના જીવનમાં આવે, એની વેલ્યુ સ્ટ્રક્ચર સ્ટ્રોંગ થાય, એની વાત સાચી છે, પણ શિક્ષક મિત્રને કોણ ભણાવશે ભગવદ્ ગીતા કે જેથી કરીને બાળકોને ભણાવી શકે? તો એ વાત પણ એમને સ્વીકારી કે સામાજિક વાત સાચી છે કે શિક્ષક મિત્રોને જો સાહિત્ય આપણે ટ્રેન કરી શકીએ તો વધારે સારી રીતે ભગવદ્ ગીતાના આમ વેલ્યુ સ્ટ્રક્ચરને બાળકો સમક્ષ રાખી શકશું આપણે. ને એના માટે અમે પ્રસ્તાવને એવી રાખી કે સૌથી પહેલા આપણે કચ્છથી શરૂ કરીએ અને કચ્છના 10 તાલુકાઓમાં જેટલા પણ શિક્ષક મિત્રો છે જે ભગવદ્ ગીતા ભણાવવાના છે કે ભણાવી રહ્યા છે એ બધા શિક્ષક મિત્રોને મેં ભણાવવાની જવાબદારી સ્વીકારી છે અને પ્રસ્તાવના રાખી છે કે તમે કંઈક એવી વ્યવસ્થા કરો, કારણ કે શિક્ષણ જગતમાં એવું છે કે બીઆરસી સીઆરસીના ક્લસ્ટર હોય અને એ લોકો એકસાથે 12-15 શાળાઓના ટીચરને ભેગા કરી શકે. તો એક ક્લસ્ટરમાં હું જાઉં અને શિક્ષક મિત્રોને રૂબરૂ મળું અને 1 દિવસનો સેમિનાર હોય જે સવારના 10 થી બપોરે 4 વાગ્યા સુધીનો હોય. આ 6 કલાકની અંદર સંપૂર્ણ ભગવદ્ ગીતાનો જે બેઝ છે, જે આઈડિયા છે અને મૂલ્યની જે ચર્ચાઓ છે એ બધી ચર્ચાઓ શિક્ષક મિત્ર પાસે કરી શકું. તો એ તૈયાર થયેલા શિક્ષકો છે એ ખૂબ સારી રીતે એમના વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતા ભણાવી શકશે અને આ અમે પ્રસ્તાવના મૂક્યો અને એમને સહર્ષ સ્વીકાર્યો અને એમ પણ વાત કરી કે સ્વામીજી આપની વાત ખૂબ સરસ મજાની છે, તમે ઇનિશિયેટિવ બહુ સરસ મજાનું લઈ રહ્યા છો, તો અમારી સરકાર પણ આ બાબતમાં કામ કરશે
અને શરૂઆત આપણે કચ્છથી કરીએ અને જો આપણે સારી રીતે આ કાર્યક્રમને આગળ લઈ જઈ શકીએ તો પછી આવનારા ભવિષ્યમાં સમગ્ર ગુજરાતમાં આપણે આ મોડેલને આપણે એપ્લાયના ફોર્મમાં એપ્લાય કરશું અને બધા શિક્ષક મિત્રોને ભગવદ્ ગીતા આપણે ભણાવી શકશું. કચ્છના 8 વર્ષીય પર્વ ઠક્કરને વિશ્વના યંગેસ્ટ સિંગરનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ એનાયત થયો છે. 1 વર્ષ અને 342 દિવસની ઉંમરે લોન્ચ થયેલા સનાતન ધર્મના મંત્રોના તેના આલ્બમ પર્વ ધ યંગેસ્ટ સિંગરે અનોખો ઇતિહાસ રચ્યો છે. બાળ ગાયક અને કલાકાર ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ સ્થાપનાર પ્રથમ કચ્છી વ્યક્તિ બન્યો છે. તેનો આલ્બમ ગીવ વાચા ફાઉન્ડેશન અને ક્રૂપ મ્યુઝિક દ્વારા 2019 રામનવમીના અવસર પર વિશ્વભરમાં 150 થી વધુ પ્લેટફોર્મ પર લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં પર્વે 7 મંત્રો ગાયેલ છે. આલ્બમમાં તેની બહેન વાચા ઠક્કર તેમજ પિતા ડોક્ટર કૃપેશ ઠક્કરે કોરસ ગાયક તેમજ સંગીતકાર તરીકે યોગદાન આપ્યું હતું. પર્વની માતા ડોક્ટર પૂજા ઠક્કરે રેકોર્ડિંગ તેમજ મ્યુઝિક થેરેપીની તાલીમ માટે ડોક્ટર કૃપેશને સાથ આપ્યો હતો. આલ્બમ સાથે જ 2019માં ભારતના પ્રથમ પારિવારિક સંગીત વૃંદ પર્વ ફ્યુઝન જેન્ડ પણ શરૂઆત કરી. ત્યારે હાલ પર્વના બેન્ડને પણ આ આલ્બમ માટે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ એનાયત થયો છે. ડોક્ટર પૂજા અને ડોક્ટર કૃપેશને પણ આલ્બમના સહ કલાકાર તરીકે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ સર્ટિફિકેટ મળ્યો છે. પર્વની સિદ્ધિ એ પરિવારની સંઘર્ષથી સફળતાની એક અનેરી યાત્રા છે. પર્વનો જન્મ ક્લબફૂટ નામની તકલીફ સાથે થયો હતો, જેની સારવાર 7 વર્ષ સુધી ચાલે છે. ત્યારે તેના માતા પિતા જાણીતા મ્યુઝિક થેરાપી ડોક્ટર દંપતીને આ વાતની જાણ ગર્ભાવસ્થા દરમિયાન જ થઈ ગઈ હતી. તેમણે ગર્ભથી જ પર્વને મ્યુઝિક થેરાપી આપવાનું અને ભગવદ્ ગીતા પાઠ વાંચન શરૂ કર્યું હતું, જેના પરિણામે પર્વ બોલતા પહેલા ગાતા શીખી ગયો. ફક્ત 1.5 વર્ષની ઉંમરે તેને સનાતન મંત્રો ગાતા જોઈ તેનું રેકોર્ડિંગ કરવાનું નક્કી થયું અને આ રીતે આ આલ્બમ તૈયાર થયું. વધુમાં ઠક્કર પરિવારે પર્વના જન્મ સાથે જ 2017માં ગીવ વાચા ફાઉન્ડેશન અંતર્ગત ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ અને મ્યુઝિક થેરાપી ફોર ઓલ લોક જાગૃતિ અભિયાનની શરૂઆત પણ કરી હતી, જે અંતર્ગત અન્ય અસરગ્રસ્ત બાળકોના માતા પિતાને માર્ગદર્શન તેમજ સમાજમાં નવજાત બાળકોમાં થતી આ તકલીફ વિશે તેમજ સંગીતથી બૌદ્ધિક વિકાસ વિશે જાગૃતિ ફેલાવવાનું શરૂ કર્યું હતું. 2 વર્ષની ઉંમરે પર્વ પણ પોતાની પ્રતિભા થકી જોડાઈ ગયો અને આ પારિવારિક બેન્ડે ગિટાર પર ગુંજે ગીતા કાર્યક્રમ અંતર્ગત ભગવદ્ ગીતા પઠન શરૂ કર્યું. એક આલ્બમ સાથે શરૂ થયેલ પર્વ ફ્યુઝન બેન્ડે આજ દિન સુધી 500 જેટલા કાર્યક્રમ કર્યા છે. ગિનીઝ વર્લ્ડ રેકોર્ડની સિદ્ધિ વિશે વાત કરતા ગીતકાર, સંગીતકાર અને લેખક ડોક્ટર કૃપેશે જણાવ્યું હતું કે વૈશ્વિક સફળતા એ પર્વની ફક્ત વ્યક્તિગત સફળતા નથી, પરંતુ સનાતન ધર્મ, ભારતીય સંગીત અને ભગવદ્ ગીતાની જીવન પરિવર્તનની ક્ષમતાનો અનેરો મહિમા છે. યાત્રા હવે નિરંતર ચાલતી રહેશે અને પર્વ સાથે સૌ ક્લબફૂટ અને મ્યુઝિક થેરાપી વિશે લોકજાગૃતિ અભિયાન સમગ્ર વિશ્વમાં કરતા રહીશું. મારી આ સફળતા અને આ પુરસ્કાર વિશ્વભરના ક્લબફૂટના બાળકો અને દિવ્યાંગ લોકોને સમર્પિત કરું છું. પર્વ ગુરુકુલ ખાતે તેના પિતા ડોક્ટર કૃપેશ ઠક્કર અને માતા ડોક્ટર પૂજા ઠક્કર પાસેથી અભ્યાસ સાથે સનાતન ધર્મ તેમજ સંગીત, લેખન અને અન્ય કલાઓની તાલીમ લઈ રહ્યો છે. નાની ઉંમરે તેની સિદ્ધિઓ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી તેમજ ઋષિકેશ પટેલે પ્રશસ્તિ પત્ર આપી તેની સરાહના કરી છે. भारत के लिए यंगेस्ट सिंगर गिनीज वर्ल्ड रिकॉर्ड मेरे एल्बम थकी मिला है, उसका मुझे खूब आनंद है. यह एल्बम क्लबफूट के बच्चों और दिव्यांग लोगों को मैं समर्पित करता हूँ. ग्लोबल क्लबफूट अवेयरनेस पर्व अभियान में मैं यूं ही अर्जुन बन के काम करता रहूँगा, क्योंकि मेरे पापा ने ही कहा है कि तुम्हारा एक निर्णय जो तुम्हें अर्जुन बना सकता है. मैंने 1 साल 342 डेज में अपने ये આલ્બમ मैंने किया था. પર્વ ઠક્કર જે 8 વર્ષનો છે, જેને હાલમાં જ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ મળ્યું છે યંગેસ્ટ સિંગરનું. પર્વ વિશે જો વાત કરું તો પર્વ જ્યારે જન્મ્યો ત્યારે એને ક્લબફૂટ નામની તકલીફ હતી, જેની સારવાર 7 વર્ષ ચાલે છે અને એ સારવારના ભાગરૂપે અમે એને મ્યુઝિક થેરાપી આપવાનું ચાલુ કર્યું, જેના પરિણામે પર્વ 1.5 વર્ષનો થયો ત્યારથી જ ગાવા લાગ્યો, એટલે બોલતા પહેલા ગાતા શીખી ગયો. તો ત્યારબાદ અમે એનું એક આલ્બમ રેકોર્ડ કરવાનું નક્કી કર્યું અને જ્યારે પર્વ 1 વર્ષ અને 342 દિવસનો હતો ત્યારે રામનવમીના અવસર પર 14 એપ્રિલ 2019માં અમે એનું પ્રથમ આલ્બમ પર્વ ધ યંગેસ્ટ સિંગર લોન્ચ કરેલું, જેમાં 7 મંત્રો પર્વએ ગાયેલા છે ગુજરાતી, હિન્દી અને સંસ્કૃતમાં. એ આલ્બમને ત્યારબાદ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ માટે અમે પ્રોસિજરમાં મોકલ્યું અને હાલ જઈને અમે એને એપ્રુવલ મળેલું છે અને પર્વ વિશ્વનો યંગેસ્ટ સિંગર આ આલ્બમ થકી બન્યો છે.
તો જ્યારે આ આખી હું ઘટનાની વાત કરું ત્યારે પર્વ જ્યારે જન્મ્યો એની સાથે જ અમે ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ એક મિશન પણ ચાલુ કર્યું, કારણ કે પર્વની આ સફળતા સાથે અમારો હેતુ એ હતો કે ક્લબફૂટ ધરાવતા બીજા બાળકો જે છે ભારતમાં તેમજ વિશ્વમાં તેમને પ્રેરણા મળે. તો આ આલ્બમ અમે વિશ્વના ક્લબફૂટ ધરાવતા બાળકો તેમજ સર્વે દિવ્યાંગ લોકોને સમર્પિત કરીએ છીએ. અને પર્વની જે આ 8 વર્ષની યાત્રા છે તેમાં ભગવદ્ ગીતાનો બહુ જ મોટો ફાળો છે. હું, મારા પત્ની ડૉક્ટર પૂજા ઠક્કર જે આયુર્વેદિક ડૉક્ટર છે અને પર્વની મોટી બહેન વાચા ઠક્કર, અમે સૌએ મળીને પર્વને ભગવદ્ ગીતા નાનપણથી જ પઠન કરીને શીખવાડવાનું ચાલુ કર્યું, જેના પરિણામે પર્વ આ સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યો છે. જી, અમારા પરિવારમાં હાલ ખૂબ જ આનંદનો માહોલ છે. દાદા દાદી પર્વના, હું અને મારા પત્ની અને વાચા પર્વની બેન, અમે ખૂબ જ અત્યારે સેલિબ્રેશનના મૂડમાં છીએ અને અમે હાલ જ ભારત યાત્રાનો પ્રારંભ કરી રહ્યા છીએ, જેમાં આ સેલિબ્રેશન જે છે ગિનિસ વર્લ્ડ રેકોર્ડનું, એના થકી ક્લબફૂટ અવેરનેસની પર્વની આ પ્રથમ યાત્રા અમે ભારતભરમાં કરશું. જી, જે આજે આ પર્વની સિદ્ધિ જોઈ રહ્યા છે એમને હું ખાસ કહીશ કે તમે પણ તમારી અંદર જો ખીલેલી શક્તિ છે એના પર કાર્ય કરશો અને સર્વે મા બાપને પણ હું કહીશ કે બાળકના રહેલી આ શક્તિને જો એ પોષે તો બાળક આવી સિદ્ધિ, દરેક બાળક આવી સિદ્ધિ હાંસલ કરી શકે છે. અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ અરજદારો દ્વારા પોતાના મોબાઈલ ગુમ થવા બાબતે પોલીસમાં અરજી આપવામાં આવી હતી, જે અન્વયે CDR અને CEIR પોર્ટલની મદદથી અંજાર પોલીસે 10 મોબાઈલ શોધી 1,20,000ના મોબાઈલ અરજદારોને પરત અપાવ્યા છે. આ સાથે ચીલ ઝડપના બનાવમાં રિકવર કરેલી 80,000ની સોનાની ચેઇન અરજદારને પરત આપવામાં આવી હતી. PI AR ગોહિલ, PSI SG વાળા, GS ચુડાસમા સહિત હાજર રહ્યા હતા. મારા ધર્મપત્ની જસુબેન પરમાર જે ગત તારીખ 13/6/2024ના રોજ અંજાર ભચાઉથી અંજાર ખરીદી કરવા માટે આવ્યા હતા અને એમના ગળામાંથી 2 અજાણ્યા બાઇક સવાર ઇસમોએ ગળામાંથી સોનાની ચેન ખેંચીને જતા રહેલા. પછી અંજાર પોલીસમાં ફરિયાદ અમે કરેલી. એ ફરિયાદને અનુલક્ષીને એક પરિણામલક્ષી તપાસ કરી અને અમને દરેક જે ચીજ ઝડપના હતા એમને પકડી અને મુદ્દામાલ સહિત અમને આજે અમારો સોનું મને આજે પરત મળ્યો છે. તે બદલ હું PI સાહેબ તથા પોલીસ સ્ટાફનો હું આભાર માનું છું અને એમને ધન્યવાદ આપું છું. અને મારે એ જ કહેવાનું છે કે સરકારનું જે સૂત્ર છે કે પોલીસ પ્રજાનો મિત્ર છે, ખરેખર અંજાર પોલીસ જે કામગીરી કરી છે એને ખરેખર બિરદાવવા લાયક છે. અને સરકારનું સૂત્ર જે છે કે પોલીસ પ્રજાનો મિત્ર છે તેને ખરેખર અંજાર પોલીસે સાર્થક કરેલો છે. તે બદલ હું ફરી ધન્યવાદ આપું છું PI સાહેબને તેમજ પોલીસ સ્ટાફને. ભુજ ખાતે RS લેડીઝ ગ્રુપ દ્વારા શોપિંગ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગર્લ્સ વેર, ડ્રેસ મટીરિયલ, હિજાબ, હેન્ડીક્રાફ્ટ, બેગ, કોસ્મેટિક્સ, કટલેરી, બુરખા, કુર્તી, લેડીઝ વેર, ફૂટવેર, ફૂડ સ્ટોલ, રમતગમત સહિત વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. આ અંગે RS લેડીઝ ગ્રુપના શબીના લોહારે જણાવ્યું હતું કે આજની પ્રતિભાશાળી મહિલાઓ ઘરમાં જ બેસી રહીને પોતાનો બિઝનેસ કરે છે, ત્યારે આવી બહેનોને પ્લેટફોર્મ મળી રહે તેમજ પોતાની બનાવેલી વસ્તુઓને લોકો સુધી પહોંચી શકે તે માટે આવા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવે છે, જેમાં મહિલાઓ પોતાની બનાવેલી વસ્તુઓનું પ્રદર્શન, વેચાણ કરી શકે. વધુમાં કહ્યું હતું કે અમારા ગ્રુપ દ્વારા વિવિધ ગામડાઓ અને શહેરોમાં આવા શોપિંગ મેળાનું આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને ગામડાની બહેનોને વધારે સહયોગ આપીએ છીએ. આ શોપિંગ મેળાનો બહોળી સંખ્યામાં મહિલાઓએ લાભ લીધો હતો. RS લેડીઝ ગ્રુપ દ્વારા એક શોપિંગ મેળાનું આયોજન કરીએ છીએ. અમારા મતલબ જે લેડીઝો છે પોતાની ઘરે રહીને જ બિઝનેસ કરે છે એ લોકોને આગળ વધારવા માટે અમે પ્રોત્સાહન આપીએ છીએ કે તમે ઘરે રહીને તો બિઝનેસ કરો છો, પણ ઘરે રહીને તમે તમારા હસબન્ડ છે, તમારા ફાધર છે, ભાઈ છે, એ લોકોને તમે સપોર્ટ કરી શકો. એના માટે અમે તમને એક મોકો આપીએ છીએ. અમે તમને એક સ્ટેજ આપીએ છીએ. તમે અહીંયા આવો અને અમારી સાથે જોડાઓ અને આ અમારો જે એક્ઝિબિશન છે એમાં પાર્ટ લ્યો અને તમે પણ કમાણી કરી શકો છો. કેમ કે તમે હવે આજની લેડીઝનું શું છે કે હું ઘરે જ રહે છે એમ વધારે, તો હું એ કહું છું કે તમે ઘરે ન રહ્યો, થોડો પોતાનું કામ ચાલુ કરો અને આગળ વધો. ને આ રીતનું અમે અત્યારે ભુજમાં અમારું એક્ઝિબિશન ચાલુ છે. આ રીતનું અમે દરેક ગામડાઓમાં, માંડવી, મુન્દ્રા, ત્યાં પણ અમારું આગળ પ્લાન છે. તો ત્યાં અમે આગળ વધીને એ લોકોને મતલબ ગામડાની જે લેડીઝો છે એ લોકોને અમે વધારે સપોર્ટ કરશું કે તમે આવો બારે, કે ગામડામાં કોઈ જાતનું બિઝનેસ નથી થતું, તમે ગામડામાં આ કામ વધારો. એટલે હું મારા નંબર આમાં મેન્શન કરાવું છું. તમે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરો અને તમારા એરિયામાં તમે ઈચ્છતા હો કે અમે આ રીતનું
કોઈ એક્ઝિબિશન કરીએ અને લોકોને તમને પબ્લિસિટી મળે એવું કામ કરીએ તો તમે આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. હમણાં અમારે 20 થી 25 સ્ટોલ છે અને આ રીતનો દર વખતે અલગ અલગ એરિયામાં ને અલગ અલગ જગ્યાએ મતલબ જેટલા સ્ટોલ દર વખતે હોય છે અલગ અલગ. અને આમાં તમે જોડાશો તો તમારો બિઝનેસ એક આ વસ્તુ શું છે કે અહીંયા બધા અમારો રિઝનેબલ રેટ હોય છે કે માર્કેટ રેટ કરતાં થોડુંક અમે રિઝનેબલ રેટમાં આપીએ છીએ લોકોને, તો તમારા કસ્ટમર પણ વધશે ને ફ્યુચરમાં અહીંયા જે મતલબ માર્કેટિંગ થાય છે એ રીતનું એ લોકોને કસ્ટમર ફ્યુચરમાં ઘણા મળે છે કે અહીંયા તો સેલિંગ થાય છે, પછી તમે ઘરે જાઓ છો ને તો કોન્ટેક્ટ બહુ વધે છે. અહીંયા રમતગમત છે, ફૂડ સ્ટોલ છે, બુરખા, ડ્રેસ મટીરિયલ, પર્સીસ વગેરેના એ રીતના ઘણા સ્ટોલ છે, ડ્રાયફ્રૂટ મસાલાના. RS લેડીઝ ગ્રુપ દ્વારા અહીંયા શોપિંગ મેળો કરવામાં આવે છે. તેને 7-1 વર્ષ થયા છે. તો અમે અહીંયા સ્ટોલ રાખીએ છીએ. તો આ ફેરે મેં ડ્રેસીસનો સ્ટોલ રાખ્યો છે. દર ફેરે અહીંયા સેલિંગ આવું અમારું સારું થાય છે અને આ સ્ટોલમાં અમને ભાગ લેવામાં પણ મજા આવે છે. મહિલાઓ ક્યાંય બહાર વેચવા જઈ શકતી નથી, એટલા માટે આ શોપિંગ મેળો રાખવામાં આવે છે. આ શોપિંગ મેળાનો મુખ્ય હેતુ એ જ છે કે મહિલાઓને આગળ વધારવાનો, લેડીઝને આગળ વધારવાનો. તો બહાર તો અમે જઈ નથી શકતા, તો આ શોપિંગ મેળામાં અમે ભાગ લઈએ છીએ. એનાથી અમારો ખૂબ આગળ એમ વધે છે અને બહુ સારું એવું સેલિંગ પણ થાય છે અને દર વખતે અમને બહુ મજા આવે છે સ્ટોલ રાખવાની. પબ્લિક રિસ્પોન્સ પણ અમને બહુ સારો મળે છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.